નમસ્કાર, હું પ્રજ્ઞેશ દરજી આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી YouTube ચેનલ અનુપ ટ્યુશન. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 14 સંભાવના. સંભાવનાની અંદર આજે આપણે દાખલા નંબર 9 અને 10 ની ચર્ચા કરીશું. જેની અંદર સૌપ્રથમ જો આપણે દાખલા નંબર 9 ની વાત કરીએ તો એક પેટીમાં 5 લાલ લકોટી, 8 સફેદ લકોટી અને 4 લીલી લકોટીઓ છે. પેટીમાંથી એક લકોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો બહાર કાઢેલ લકોટી લાલ હોય, સફેદ હોય કે લીલી ન હોય તેની સંભાવના શોધો. આ પ્રકારનો સમ્સ આપણે આગળ ભણી ચૂક્યા છીએ, જેની અંદર દડા હતા, થેલાની અંદર દડા હતા, આની અંદર પેટીની અંદર લકોટીઓ છે. યાદચ્છિક રીતે એટલે જોયા વગર પેટીમાંથી લકોટી બહાર કાઢવાની છે અને આપેલ બાબતની આપણે શું શોધવાની છે? સંભાવના શોધવાની છે. જેની અંદર સૌથી પહેલા સંભાવના શોધવા માટે આપણે શું કરીએ છીએ? સંભાવના શોધવા માટે આપણે કુલ પરિણામ લઈએ છીએ. તો આની અંદર કુલ પરિણામ કયા હશે? પેટીની અંદર જેટલી લકોટીઓ છે એટલા એના શું હશે? કુલ પરિણામ હશે. તો સૌથી પહેલા કુલ પરિણામ લઈએ કે ભાઈ લાલ લકોટીઓની સંખ્યા કેટલી છે? લાલ લકોટીઓની સંખ્યા બરાબર 5. સફેદ લકોટીઓની સંખ્યા બરાબર 8 અને લીલી લકોટીઓની સંખ્યા બરાબર 4. હવે આની ઉપરથી આપણે કુલ પરિણામ મેળવીશું. કુલ પરિણામ 8 અને 5 13, 13 અને 4 કેટલા થશે? 17. તો કુલ પરિણામ આપણને કેટલા મળશે? 17. આમ સંભાવના શોધવાના આપણને કુલ પરિણામ કેટલા મળશે? 17 મળશે. હવે વારાફરતી આપણે આપેલ બાબતની સંભાવના જોઈએ. સૌથી પહેલી બાબતની જો વાત કરીએ તો લાલ હોય. શું હોય? લાલ હોય. તો એના માટે આપણે ઘટનાની ધારણા કરીશું. બરોબર? ઘટના એ બરાબર બહાર કાઢેલ લકોટી લાલ હોય. ઘટના એ થવાના પરિણામ કેટલા મળશે આપણને? ઘટના એ થવાના પરિણામ, ઘટના એ શું છે? બહાર કાઢેલ લકોટી લાલ હોય. તો લાલ લકોટીઓ કેટલી છે? જુઓ 5. તો ઘટના એ થવાના પરિણામ આપણને કેટલા મળશે? 5 મળશે. આમ પ્રોબેબિલિટી ઓફ ઘટના એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ 5 અને કુલ પરિણામ આપણને મળ્યા છે 17. આમ પ્રથમ બાબતની સંભાવના છે 5/17. હવે આપણે વાત કરીએ બાબત નંબર 2. બાબત નંબર 2 ની અંદર સફેદ હોય. કેવી હોય? સફેદ હોય. એના માટે આપણે શું કરીશું? ઘટના બી ની ધારણા કરીશું કે ભાઈ ઘટના બી બરાબર બહાર કાઢેલ લકોટી સફેદ હોય અને ઘટના બી થવાના પરિણામ કેટલા છે? લકોટી કેવી છે? સફેદ છે. તો ઘટના બી થવાના તો સફેદ લકોટીઓ કેટલી છે? સફેદ લકોટીઓ 8 છે. તો ઘટના બી થવાના પરિણામ પણ કેટલા મળશે? 8 મળશે. આમ પ્રોબેબિલિટી ઓફ ઘટના બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બી થવાના પરિણામ કેટલા છે? ઘટના બી થવાના પરિણામ 8 અને કુલ પરિણામ કેટલા મળ્યા છે? 17. આમ બાબત નંબર 2 ની સંભાવના છે 8/17. હવે આપણે વાત કરીએ ઘટના નંબર 3. ઘટના નંબર 3 ની અંદર શું કહે છે? લીલી
ન હોય. લીલી ન હોય તો કેવી હોય? તો કુલ પરિણામની અંદરથી જેટલી પણ લીલી લખોટીઓ છે એને બાદ કરી દઈએ તો એ બધી લખોટીઓ લીલી ન હોય. તો લીલી સિવાયની કઈ છે? જુઓ, લાલ અને સફેદ. તો આ લાલ અને સફેદ નો સરવાળો કરીશું એટલે આપણને લીલી ન હોય એ મળી જશે. બરોબર છે? જુઓ, એની આપણે ધારણા કરી લઈએ. પહેલા ઘટના સી બરાબર બહાર કાઢેલ લખોટી લીલી ન હોય અને ઘટના સી થવાના પરિણામ. જો ઘટના સી થવાના પરિણામ, લીલી લખોટીઓને આપણે શું કરવાની? કાઢી નાખવાની છે. તો વધી કઈ? સફેદ અને લાલ. 8 અને 5 કેટલા રહેશે? 8 અને 5 13. તો ઘટના સી થવાના પરિણામ પણ આપણને કેટલા મળશે? 13. તો પ્રોબેબિલિટી ઓફ ઘટના સી બરાબર ઘટના સી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના સી થવાના પરિણામ આપણને મળ્યા છે 13 અને કુલ પરિણામ આપણને મળ્યા છે 17. આમ ત્રીજી બાબતની સંભાવના છે 13/17. હવે આપણે વાત કરીએ દાખલા નંબર 10 ની. દાખલા નંબર 10 ની અંદર એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા, 50 રૂપિયાના 10 સિક્કા. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે તો આ પાત્રની અંદરથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભવી હોય તો સિક્કો 50 પૈસાનો હશે કે 5 રૂપિયાનો નહીં હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો ગલ્લાની અંદર બધા બાળકો કોઈન નાખતા હોય છે, ગલ્લો ભરતા હોય છે, આ રીતના સેવિંગ કરતા હોય છે. તો આવા ગલ્લાની અંદર જુઓ કયા કયા સિક્કા આપ્યા છે? 50 પૈસાના છે, 1 રૂપિયાના, 2 રૂપિયાના, 5 રૂપિયાના સિક્કા આપ્યા છે. બરોબર? અને એની પરથી આપણે આપેલ બાબતની શું શોધવાની છે? સંભાવના શોધવાની છે. પણ આની અંદર ઘણા વિદ્યાર્થીઓનું કન્ફ્યુઝન એ હોય છે કે એ લોકો કુલ પરિણામ લેતી વખતે એ લોકો રૂપિયાની ગણતરી કરી નાખે. 50 પૈસા, 1 રૂપિયો, 2 રૂપિયા અને 5 રૂપિયા એમ રૂપિયાની ગણતરી કરી દેતા હોય છે. પણ અહીં આપણે રૂપિયાની ગણતરી કરવાની નથી. અહીં આપણે સંભાવના શોધવાની બાબત જે છે એ સિક્કાની છે. કોની છે? કેટલા સિક્કા છે એની છે. બરોબર છે? તો કુલ પરિણામની અંદર રૂપિયા નથી લેવાના, આપણે સિક્કાની ગણતરી કરવાની છે. તો આની અંદર સિક્કાની ગણતરી સૌથી પહેલા કરી દઈએ, એના દ્વારા આપણને કુલ પરિણામ મેળવી દઈએ. તો અહીં સૌથી પહેલા 50 પૈસાના સિક્કા બરાબર કેટલા છે? 100. એના પછી 1 રૂપિયાના સિક્કા કેટલા આપણને કીધા છે? 1 રૂપિયાના સિક્કા 50. એના પછી 2 રૂપિયાના સિક્કા કેટલા કીધા છે? 20. તો 2 રૂપિયાના સિક્કા થશે 20 અને 5 રૂપિયાના સિક્કા કેટલા કીધા છે? 10. તો 5 રૂપિયાના 10 સિક્કા. આમ આના ઉપરથી આપણે કુલ સિક્કા એટલે કુલ પરિણામ પણ લઈ શકો. 0 0 0. 10 ને 5 15, 15 ને 2 17 ને 1 18. તો આ થઈ જશે 180. આમ કુલ સિક્કા કેટલા છે? 180. તો સંભાવના શોધવાના કુલ પરિણામ પણ કેટલા? સંભાવના શોધવાના કુલ પરિણામ પણ કેટલા? 180. હવે આપણે આપેલ બાબતની શું શોધવાની છે? સંભાવના શોધવાની છે. એની અંદર બાબત નંબર 1 ની જો વાત કરીએ તો 50 પૈસાનો સિક્કો હશે, એ આપણે ગલ્લાનો ઊંધો રાખીને આપણે ખખડાવીશું તો એની અંદરથી જે એક સિક્કો પડશે એ 50 પૈસાનો હશે. એની સંભાવના કેટલી? તો એના માટે આપણે સૌથી પહેલા લખીશું બાબત 1, 50 પૈસાનો સિક્કો હશે. તો એના માટે ધારણા કરીશું ઘટના A બરાબર 50 પૈસાનો સિક્કો હોય અને ઘટના A થવાના પરિણામ.
ઘટના એ થવાના પરિણામ કેટલા? ઘટના એ શું છે? 50 પૈસાનો સિક્કો હોય તો 50 પૈસાના સિક્કા કેટલા છે? જુઓ 50 પૈસાના 100 સિક્કા છે. તો ઘટના એ થવાના પરિણામ આપણને કેટલા મળશે? 100 મળશે. તો પ્રોબેબિલિટી ઓફ ઘટના એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ 100 અને કુલ પરિણામ 180. જો આની અંદર કટ થાય છે, 0 થી 0 શું થશે? કટ થશે. તો વધ્યા શું? 10. તો આને લઈ જઈશું 5 દૂની 10 અને થઈ જશે 9 દૂની 18. ફરી 2 થી 2 કટ કરીશું. જેટલા સ્મોલ થાય એટલા સ્મોલ કરી નાખવાના, પછી જે છે લખી દેવાના. હવે છેલ્લા આપણે શું વધ્યા છે? 5/9. તો આમ પ્રથમ બાબતની સંભાવના આપણને મળી છે 5/9. હવે આપણે જોઈએ બાબત નંબર 2. બાબત નંબર 2 ની જો વાત કરીએ તો 5 રૂપિયાનો નહીં હોય તેની સંભાવના શું છે ભાઈ? બાબત 2. 5 રૂપિયાનો સિક્કો ન હોય તેની સંભાવના. તો એના માટે ધારણા કરીશું ઘટના બી બરાબર 5 રૂપિયાનો સિક્કો ન હોય અને ઘટના બી થવાના પરિણામ. ઘટના બી થવાના પરિણામ 5 રૂપિયાનો સિક્કો ન હોય તો કુલ પરિણામ 180 ની અંદરથી જેટલા પણ 5 રૂપિયાના સિક્કા છે એને આપણે શું કરી દઈશું? માઇનસ કરી દઈશું. જો 5 રૂપિયાના સિક્કા કેટલા છે? 10. તો આ 10 ને આપણે શું કરીશું? હટાવી દઈશું. બરોબર છે. તો 100, 50, 150 અને 20, 170. મતલબ 5 રૂપિયાના જે 10 સિક્કા છે કુલ 180 પરિણામમાંથી 10 સિક્કાને બાદ કરીશું તો પણ આપણને ઘટના બી ના પરિણામ મળી જશે. બરોબર છે. તો ઘટના બી થવાના પરિણામ આપણને કેટલા મળે છે? 5 રૂપિયાનો સિક્કો ન હોય તો 5 રૂપિયાના 10 સિક્કા આપણે હટાવી દઈશું તો થઈ જશે ઘટના બી થવાના પરિણામ 170. હવે લખીશું પ્રોબેબિલિટી ઓફ ઘટના બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બી થવાના પરિણામ કેટલા છે? પ્રોબેબિલિટી ઓફ ઘટના બી બરાબર ઘટના બી થવાના પરિણામ કેટલા છે? 170 અને કુલ પરિણામ આપણને મળ્યા છે 180. 0 થી 0 કટ થશે. હવે 17 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે આગળ કટ થશે નહીં. તો 17/18. આમ આપેલ બીજી બાબતની પણ સંભાવના મળી છે 17/18. આ સાથે આજનો આપણો વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ. ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.